હિંમતનગર ઈડર હાઈવે પરથી એએચટીયુ ટીમે 1 માસની નવજાત બાળકીની તસ્કરી અને વેચાણની ડીલનો પર્દાફાશ કરી 5 આરોપીઓને ઝડપી પાડ્યા। આરોપીઓ બાળકીનો મુંબઈમાં ₹1,50,000માં સોદો કરવા જઈ રહ્યા હતા। પોલીસે ઇકો ગાડીમાંથી બાળકીને રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે હિંમતનગર સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુમાં સારવાર હેઠળ ખસેડી છે। પોલીસના જણાવ્યા મુજબ બાળકીના સંબંધીઓ સહિત દલાલોએ મળી આ સોદો ગોઠવ્યો હતો। પોલીસે દેવીલાલ ગમાર, પોપટ ગમાર, બબીબેન ગમાર, પ્રવીણ દ્રાંગી અને દિનેશ દ્રાંગીને ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય દલાલ સીતારામ પરમાર અને મુંબઈની કવિતા નામની બાળક ખરીદનાર મહિલાને ઝડપી પાડવા તપાસ હાથ ધરાઈ છે। પોલીસે 4 મોબાઈલ અને ઇકો ગાડી સહિત ₹2,12,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પાંચેય આરોપીઓને 11 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। એ 17/8ના રોજ અમારી એએચટીયુની ટીમ પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન એમને ખાનગી રાહે હકીકત મળેલી હતી કે એક સફેદ કલરની ઇકો ગાડી જેનો નંબર છે GJ27TT7650 એ ઈડર હિંમતનગર હાઈવેથી પાસ થઈ રહેલી છે અને એમાં એક બાળકને વેચાણ અર્થે લઈ જવામાં આવી રહેલ છે। એ હકીકતને આધારે વોચ તપાસમાં એએચટીયુની ટીમ હતી અને આ જે ઇકો ગાડી છે એને લગભગ સાંજના 7:30 થી 8ના અરસામાં રાજપુર ગામના પાટિયા પાસે અટકાવેલ હતી, જેમાં કુલ 5 ઈસમ બેસેલા હતા, જેમાં એક મહિલા અને 4 પુરુષ હતા અને એમની સાથે લગભગ 1 માસની ઉંમરનું ફિમેલ બાળકી મળી આવેલી હતી અને તેમને વિગતવાર પૂછપરછ કરતાં એ જણાવેલું હતું કે આ બાળકીને મુંબઈ ખાતે કવિતા નામની એક વ્યક્તિ છે એને વેચવાની છે અને એનો સોદો ₹1.5 લાખ કરવામાં આવેલ છે। આ સમગ્ર જે 5 આરોપી મળી આવેલ હતા એની વિગત એવી છે કે જે દેવીલાલ ગુજરાભાઈ ગમાર છે એ મૂળ કોટડા તાલુકાનો રહેવાસી છે અને ઉદયપુર જિલ્લાનો છે। એના સિવાય જે પ્રવીણ અને દિનેશ છે એ બંને અમીરગઢ તાલુકાના છે અને એ બનાસકાંઠા જિલ્લાના છે અને બાકી પોપટ અને બબીબેન જે પોપટની વાઇફ છે એ ગણેર ગામના પોશીના તાલુકાના રહેવાસી છે અને આ જે બાળકી છે એ પોપટની ભત્રીજી થાય છે। આ બાળકી સાથે જે ઈસમો મળી આવ્યા છે એમની જે વિગત છે એમાં આ 5 આરોપી સિવાય અન્ય 2 આરોપી કવિતા અને સીતારામ એ બંનેનું પણ વિગત ખુલવા પામી છે અને આ 7 આરોપી વિરુદ્ધ હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ રણછોડભાઈ જે એએચટીયુમાં ના કર્મચારી છે એમણે ફરિયાદ નોંધાવેલ છે અને આ ગુનાની જે તપાસ છે એ હાલ ઇન્ચાર્જ પીઆઈ એએચટીયુ AM વાળાનાઓ ચલાવી રહેલ છે। હાલ આ જે 4 આરોપીની ધરપકડ કરીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતા એમના નામદાર કોર્ટ દ્વારા 11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે અને જે 2 આરોપી પકડવાના બાકી છે સીતારામ અને કવિતા એની તપાસ માટે ટીમો રવાના કરી દેવામાં આવેલ છે।